હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે વાત કરીએ ગુજરાતી ક્લાસ 10 પોએમ નંબર 9. આની પહેલાં ઓલરેડી જેટલા પણ ચેપ્ટર હતા એ બધાની એક્સરસાઇઝ મેં ઓલરેડી અપલોડ કરીને યુટ્યુબ પર મૂકી દીધું છે. જો તમે ના જોયું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ ઉપરાંત આ જે પીડીએફ છે એને આખી પીડીએફ તમારી નીચે વેબસાઇટની લિંક આપેલી છે, તેમાં જઈને તમે જોઈ શકો છો. તો ગાઈસ, સ્ટાર્ટ કરીશું આજે પોએમ 9 હાથ મેળવીએ. કાવ્ય છે જેને લખ્યું છે સૌપ્રથમ નિરંજન નરિહરિ ભગતે. જન્મ થયો હતો 1905-1926 અને એમનું મૃત્યુ 1-2-2018. ઓકે, તો શરૂઆત કરીશું સ્વાધ્યાયની. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો સૌથી પહેલો પ્રશ્ન છે, કવિ અહીં કોનો હાથ માંગે છે? કવિ અહીં કોનો હાથ માંગે છે? તો કવિ અહીં અજાણી વ્યક્તિનો હાથ માંગે છે. નેક્સ્ટ, હાથમાં ઉષ્મા અને થડકો કહીને કવિ કયા ભાવને ભેળવવાની વાત કરે છે? તો આ કાવ્યમાં શેની વાત કરવામાં આવેલી છે? પરસ્પરના હૃદયના ભાવની વાત કરવામાં આવેલી છે. ઓકે, નેક્સ્ટ નીચે જોઈશું. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. કવિ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે? તો કવિ ખાલી હાથમાં પણ ઉષ્મા અને થડકો હોવાનું અનુભવે છે. ઓકે, કવિ શું હોવાનું અનુભવે છે? કવિ ખાલી હાથમાં પણ ઉષ્મા અને થડકો હોવાનું અનુભવે છે. નેક્સ્ટ, કવિ અજાણ્યા માણસને શું કહે છે? હાથ મેળવીએ કાવ્યના કવિ અજાણ્યા માણસને કહે છે, ચાલો ફરવા જઈએ. ઓકે, નેક્સ્ટ, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તમારા હાથમાં શું શું છે? તો આપણા હાથમાં કેટલું એ છે? ધન છે, સત્તા છે, કીર્તિ છે, બધું જ છે. આ ઉપરાંત ઉષ્મા અને થડકો પણ છે. આપણા હાથ ભલે ખાલી દેખાય પરંતુ એમાં ઘણું બધું છે. નેક્સ્ટ, હાથ મેળવવા દ્વારા કવિ શું સૂચવે છે? તો માનવીના હાથે અનેક કામો થાય છે. હાથથી સારા કામ પણ થાય છે, હાથથી નઠારા કામો પણ થાય છે. હાથની આવડતથી સારું અને ઉમદા કામ પણ થાય છે. આ ઉપરાંત જો બિન આવડતવાળા હાથથી ખરાબ અને ખોટું કામ પણ થાય છે. હાથથી મૈત્રી પણ થાય છે અને હાથથી દુશ્મની પણ થાય છે. હાથથી તાલી પણ પડે છે અને હાથથી તમાચો પણ પડે છે. ક્લિયર? ચલો, પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. આ બે ખાલી હાથમાં કેટલું છે? પંક્તિ સમજાવો. તો નરી આંખે જોતા સૌને બંને હાથ ખાલી જ દેખાય છે. આ બે ખાલી હાથમાં કશું જ નથી. આપણા રોજિંદા અનેક કામ આ બે હાથ વડે જ થાય છે. આ બે હાથ વડે જ અનેક ભલાઈના કામ થાય છે તેમજ બુરાઈના કામ પણ થાય છે. આ હાથમાં જ કેટલું એ ધન, સત્તા અને કીર્તિ છે. આ ઉપરાંત આ હાથ વડે જ મનુષ્ય સદકર્મ કરે તો તેને ધન, સત્તા, કીર્તિ પ્રાપ્ત થાય છે. અને આ ઉપરાંત આ હાથ નઠારા કામ કરીને ધન, સત્તા અને કીર્તિ ગુમાવે પણ છે. આ હાથ આપણી દોલત છે, આ જ આપણી કિસ્મત છે એમ કહીએ તો પણ ખોટું નથી. નેક્સ્ટ, ધન, સત્તા અને કીર્તિનું કામ નથી એમ કવિ શા માટે કહે છે? તો કવિએ હાથને હૃદય ભાવનાનું પ્રતીક બનાવીને વર્ણવ્યો છે. કવિને પરિચિત અને અપરિચિત સૌનો મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. આ હાથમાં કેટલું એ ધન, સત્તા, કીર્તિ હોય પરંતુ કવિને તેની કોઈ સાથે લેવા દેવા નથી. કવિને તો બીજાના હૃદય સુધી પહોંચવું છે. દરેકે સાથે મૈત્રી કેળવવી જોઈએ. કવિ સૌને નિસ્વાર્થ ભાવે
મળવા માંગે છે, તેથી ધન, સત્તા અને કીર્તિનું કામ નથી એમ કવિ કહે છે. ઓકે ગાઈઝ, તો આપણે આ સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. આ ઉપરાંત નીચે જે વેબસાઇટની લિંક આપેલી છે એમાં એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ પણ આપેલા છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. આ ઉપરાંત આને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. ઓકે, સો વિડીયો આજે અહીંયા જ પૂરો કરીએ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.